રામ રામ ને સીતારામ. સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો મિત્રો મસ્ત મજાની સાંજ પડી ગઈ છે ને આવી ગયા વાગી ગયા છે 8:30 ને આપણે આવી ગયા છીએ જમવા. ને જમવામાં બનાવ્યું છે આજે છે ને કઢી કઢી ને રોટલા. કઢી ને બાજરાનો રોટલો. તો સ્નેહભાઈ ને દાદાભાઈ જમીન વયા ગયા છે. સ્નેહ કેટલો રોટલો ખાઈ ગયો? સ્નેહ એક રોટલો ખાઈ ગયો છે. કઢી એને બહુ ભાવે એટલે કઢી ને રોટલો એક રોટલો ખાઈ ગયો છે કઢી હારે. અને જો આપણા માટે આવી ગઈ છે કઢી અને એક રોટલો. આપણે હવે જમી લઈ. દાદા અને સ્નેહભાઈ જમીન વયા ગયા છે. સ્નેહ દુકાનમાં વયો ગયો, ઘરમાં છે રમે છે ને દાદા દુકાનમાં છે. બસ હું આથણું કર્યું છે મસાલો, આથણાનો મસાલો છે અને કઢી ને રોટલા અને છાશ છે. હે તો બે ગરમ ગરમ હોય. કેટલા કિલો કેટલા હે? અડધો પોણો કિલો હતો. ખાય તું મારા પપ્પા ખાય? તમે નહીં હાથનું મારા પપ્પા ને તમે બે જ ખાવ, બાકી અમને તો ખાય. એટલે એમ બા હાટું ને પપ્પા હાટું ને મમ્મી હાટું બનાવ્યું છે આથણું. અમે તો મરચાનું ખાઈ નહીં આથણું. ચાલો આપણે જમી લઈએ મસ્ત મજાની કઢી અને બાજરાનો રોટલો. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને આપણે આવી ગઈ ચા પાણી પીવા. જો હજી સ્નેહભાઈ સુતા છે અને જો સ્નેહભાઈ હજી સુતા છે. બાજે શ્રી કૃષ્ણ. બસ શું શાક બનાવવાનું સ્નેહના ટિફિન માટે? સ્નેહના આ ટિફિન નથી લઈ જવાનું કા સ્નેહને? તો ગુવાર બટેકાનું શાક બને છે એટલે સ્નેહભાઈના ટિફિન લઈ નથી જવાનું નિશાળે. સ્નેહભાઈના શું સ્નેહભાઈ શું જમવાનું છે ભાઈ? હા સ્નેહભાઈ આજ તમારે નિશાળે શું જમવાનું હે ભાઈ? હા 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 આરો આવે જોતા જેમ સવાર થાય ને એમ નીંદર આવે. સ્નેહભાઈ 7 વાગી ગયા જો ભાઈ. સ્નેહભાઈ સ્નેહભાઈ ઓય સ્નેહભાઈ ઓય સ્નેહભાઈ ઓય સ્નેહભાઈ ઓય સ્નેહભાઈ સ્નેહ ઓ સ્નેહ સ્નેહ ઓ સ્નેહ ઓ સ્નેહ. સવાર થઈ ગયો ભાઈ, મોડું થઈ જાય પછી તારે નિશાળે જવાનું. કે આજ નથી જવું હે? હાલ હાલ બેઠો થા બેઠો થા. હાલો તો આપણે છે ને પી લઈ ચા પાણી. તો આપણો ચા અહીંયા છે. હાલો નાખી લઈ સ્પેશિયલ પિયાલામાં. હા આપણો સ્પેશિયલ કપ છે. અને જો વાતાવરણ એ સવારનું. તો મસ્ત વાતાવરણ છે સવારનું, એકદમ ઠંડુ. તો મિત્રો આપણે મસ્ત મજાના ચા પાણી પીને આવી ગયા છીએ ને હવે જવું છે આપણે દૂધ લેવા. તો હાલો દાદા લાવો બિસ્કીટ અને પૈસા. તો આપણે લેતા આવીએ દૂધ અને કરોડી અને ખવડાવતા આવીએ બિસ્કીટ. તો હાલો દાદા લાવો દાદા.
તો આવી ગયા છે આપણા માટે પાર્લેજી ગ્લુકો બિસ્કિટ અને ગલુડિયા માટે પાર્લેજી ગ્લુકો બિસ્કિટ ને આપણા માટે પૈસા. તો જો આપણી કેટલી અહીંયા રેડી છે. તો લેતા આવીએ આપણે દૂધ. હાલો લેતા આવીએ આપણે ફટાફટ દૂધ ને ગલુડિયાને ખવડાવી દઈએ બિસ્કિટ. એ વાત જોતા હે બિચારા. વાગી ગયા છે સવારના 8:30 ને આપણે સ્નેહને સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે. તો સ્નેહ થઈ ગયો છે રેડી. તો સ્નેહને આજે છે ને ટિફિન લઈ જવાનું નથી. કેમ ભાઈ ટિફિન નથી લઈ જવાનું? હે પકોડા ખાવાના છે? તો તારે કઈ લેવા નથી દાદા કથી? નહીં? તો હાલો ટાટા કહી દો બધાને. ટાટા કહી દો બધાને હાલો. મળ્યા 4:30 વાગે કા? હાલો મૂકી આવી આપણે સ્નેહને સ્કૂલ બસમાંથી. તો મિત્રો વાગી ગયા છે બપોરના 12:30 જેવું થઈ ગયું છે ને આપણે આવી ગયા છીએ જમવા ને જમવામાં બનાવ્યું છે ગુવાર બટાકાનું શાક, રોટલી, છાશ. તો જો બાય બેસી ગયા છે જમવા ને દાદા તો જમીને ગયા છે દુકાનમાં. તો બા ને ડાયરેક્ટ ચોરલ કરી નાખવું મારી. મને તો બહુ જ ભૂખ લાગી છે. સ્નેહભાઈ ને છે ને આજે ટિફિન લઈ જવાનું નતું એને સવારે, એટલે અમે એને કોઈક જમાડવા આવવાના છે તો પકોડાનો પ્રોગ્રામ છે એમ કરતો હતો ઈ. એટલે ટિફિન સવારે એનું કરવાનું હતું નહીં કાંઈ. આપણા માટે છે ગુવાર બટાકાનું શાક, છાશ ને રોટલી. તો હાલો આજે છે ને લઈ છે જોરદાર ભૂખ લાગી છે. તો હવે આપણે ખાઈ લઈ મસ્ત મજાનો એકવાર નિરાંતે. તો મિત્રો વાગી ગયા છે બપોરના 2:30 આપણે આવી ગયા છીએ આરામ કરવા. બાપા આરામ કરીને ગયા છે દુકાનમાં. તો જો બાપા બેઠા છે દુકાનમાં. હવે આપણે થોડીક વાર આરામ કરી લઈ. 3:30 વહી ગયા છે. થોડીક વાર હવે આપણે આરામ કરી લઈ. તો મિત્રો મસ્ત મજાની છે ને 4 વાગી ગયા, 4:15 વાગી ગયા છે ને આપણે મસ્ત મજાની નીંદર કરી લીધી છે અને ઉઠી ગયા ને હવે આવી ગયા છે ચા પાણી પીવા. તો જો બા અહીંયા ચા પીએ છે ને આપણે આવી ગયા છે ચા પાણી પીવા. તો આપણો ચા અહીંયા રેડી છે. તો મિત્રો અત્યારે જે છે ને પેટ્રોલ ડીઝલની જે પરિસ્થિતિ છે ને અત્યારે થોડું મળે છે, પણ એ પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે છે ને આમ ભયંકર મંદી હવે મંદીના એંધાણ દેખાય છે. એટલે ખરેખર આમાં છે ને લોકોએ ખોટું રખડવાનું ટાળવું જોઈએ. આજે આપણે એમને એમ રખડતા હોય ને જ્યાં, તો કેમ કે આ પેટ્રોલ ડીઝલના એના હિસાબે એવું દેખાય છે કે કોરોના કરતા પણ ભયંકર મંદી આવશે એમાં. એટલે લોકો આમ બધું જઈ શકશે, બધા જઈ આવી શકશે, પણ પેટ્રોલ ડીઝલ નહીં હોય તો ક્યાંથી જાય. એટલે આ છે ને એ પેટ્રોલ ડીઝલ ખૂટી ગયું ને ભયંકર મંદીના એંધાણ દેખાય છે. એટલે શોર્ટ પડી એટલે ખૂટી નથી ગયું, પણ જેટલી શોર્ટ બતાવે છે ને એ પ્રમાણે ના પાડી. એટલે એમ બધી ના પાડી પણ આ ઓછો માલ આવે. કોઈ વસ્તુ ઘટે નહીં પણ માણસે થોડુંક ધ્યાન રાખવું જોઈએ એમ. એટલે હાવ કઈ ઘટે બંધ ના થઈ જાય. 5 રૂપિયા બચાવો કે ખોટું ના રખડવું એમ. એટલે હાવ બંધ ના થઈ જાય પણ થોડુંક પબ્લિક તો એ પબ્લિકે થોડુંક ધ્યાન દે ને તો બધાને ફાયદો થાય એમ. પણ આ તો પબ્લિક અત્યારે બધાને માટે સારું છે, પણ સમજે માણસ તો થાય ને બધું. એટલે આ જરૂર હોય તો જવું જ પડે, પણ આજે ખોટા જે બધા રખડતા હોય ને આમ તેમ એ થોડોક કંટ્રોલ કરી નાખે ને માણસ, ફેર પડી જાય એમ. અને આ જે યુદ્ધ હાલે છે ને વસ્તુ આયાત નિકાસ ના થાય તો મંદી કવડી આવશે ખબર છે? મોંઘવારીમાં જ મૂકવાની છે. મોંઘવારી વધી જાય અને નુકસાન તો છેલ્લે પબ્લિક ને જ છે. ગમે ત્યાં ગમે કા બાધે ઓલા બધા યુદ્ધ કરે ઓલા બધાને શું છે કે આપણે માલ કઈ આવતો ના હોય તો મોંઘવારી આપણે જ વધવાની છે. તો એ નુકસાન બધી પબ્લિક ને જ છે. તો મિત્રો સ્નેક સ્કૂલેથી આવી ગયો છે અને આવીને માંડ્યો છે ડાયરેક્ટ ઠંડો પડવા. તો ડાયરેક્ટ કોણ માંડ્યો છે ખાવા? સ્નેક નિશાળે શું જમ્યો તો ભાઈ આજ? પકોડા. કેટલા પકોડા ખાઈ ગયો? હું 95. કેટલા ખાધા? 5? 2? તો 10. પકોડા વિશે પૂછ્યું. પછી હું પછી 20 પછી એક પકોડો લઈ એક
ઘણા બધા પકોડા ખાઈ ગયો છે સ્નેહ. ગરમા ગરમ હતા ભાઈ? પકોડા હતા કે પફ હતો? પકોડા. ભેગું હું તું ચટણી હતી કઈ? તીખી મીઠી કેવી હતી? મીઠી મીઠી ચટણી ને પકોડા આગળ લાલ કલર ની હતી. તો મિત્રો સ્નેહ પકોડા ખાઈ ગયો છે ઘણા બધા અને આવી ગયો છે લેસન માં. શું દીધું? ગુજરાતી 12 અક્ષરી લેસન માં છે. તો હવે ફોન બોન ખાઈ લઈએ ને પછી 12 અક્ષરી લખી નાખશું. કા બોલો ભાઈ બોલ. હે ગુલ્ફી તું કહેતો હતો તું બીજા પૈસા લેતો આવું, હે પછી પાછો આવું બીજા પૈસા લેતો આવું એમ કહેતો હતો ને તું? કઈ ગુલ્ફી જોઈ છે તારે? આવો કોણ ખાવો છે? ને તો ગુલ્ફી જ ખાવી છે? કાળી. કેટલી જો હે? એક કે બે? બે લાવો.